રાજકોટની વધુ 2 શાળાઓને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। નિર્મલા સ્કૂલ અને ઉદ્ગમ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। ચોક્કસ સ્ટેશનરીમાંથી જ વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે નોટિસ ફટકારવામાં આવી છે। ખાનગી શાળાઓને માત્ર નોટિસ આપી ડીઈઓએ અહીંયા સંતોષ માન્યો હોય તેવું લાગે છે। અગાઉ 25 શાળાને ડીઈઓએ નોટિસ આપી હતી। નોટિસ આપ્યા બાદ પણ ખાનગી શાળાના સંચાલકોની આ દાદાગીરી સામે આવી છે। તપોવન સ્કૂલની બાજુના કોમ્પ્લેક્સમાં શ્રીરામ બુક સ્ટોલ ખોલાયું છે। ફરજિયાત બુક સ્ટોલમાંથી જ પુસ્તકો ખરીદતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે સીધા। ઋષિ, અગાઉ પણ આપણે આ જ પ્રકારના અહેવાલ બતાવી ચૂક્યા છે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે કે આવું કંઈ પણ બહાર આવશે તો પહેલી વારમાં 10,000નો દંડ અને બીજી વારમાં 25,000નો દંડ ફટકારવામાં આવશે। પણ હજી બી ઘણી એવી પ્રાઇવેટ શાળાઓ છે જે પોતાની આ પ્રકારની દાદાગીરી મનમાની ચલાવી રહી છે। રાજકોટના ડીઈઓ છે તે માત્ર ને માત્ર નાટક કરતા હોય નોટિસ આપીને તેવું લાગી રહ્યું છે, કારણ કે 25 શાળાઓને નોટિસ આપ્યા બાદ વધુ 2 ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નોટિસ ફટકારીને જ માત્ર ડીઈઓ સંતોષ માનતા હોય તેવું સામે આવી રહ્યું છે। વધુ એક વિડીયો આ ખાનગી સ્ટેશનરીનો વાયરલ થયો છે, તે શિવમ બુક સ્ટોર છે જે તપન સ્કૂલની બાજુમાં આવેલું છે। ત્યાં ફરજિયાતપણે વાલીઓએ પોતાના બાળકોના પુસ્તકો ખરીદવાનો આ શાળા તરફથી આગ્રહ રાખવામાં આવે છે। એક વિદ્યાર્થીએ જ આ વિડીયો વાયરલ કર્યો છે, પરંતુ સાચા અર્થમાં કાર્યવાહી ક્યારે તે સવાલ અત્યારે શિક્ષણ વિભાગ સામે થઈ રહ્યો છે। ખાનગી શાળાના તમામ માલિકો છે તે પહોંચતા છે, રાજકારણીઓ તેમના ઓળખીતા છે। ભારતીય જનતા પાર્ટી સાથે પણ ઘણા બધા જે સંચાલકો છે તે પણ જોડાયેલા છે, તેના કારણે ડીઈઓ કાર્યવાહી નથી કરી શકતા તે વાત અત્યારે સામે આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધોના નાતે આ ડીઈઓ અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તે વાત અત્યારે સ્પષ્ટ સામે આવી રહી છે। માત્ર નોટિસ નહીં, પરંતુ ખરા અર્થમાં કાર્યવાહી ક્યારે એ શિક્ષણ વિભાગ સામે સવાલ થઈ રહ્યો છે। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ।